મિત્રો આજે હું કીવીના છોડની કેવી રીતે રોપણી કરી એ વિશે સમજાવું છું। તો સૌ પ્રથમ આપણે 2 બાય 2 ખાડાની વ્યવસ્થા કરવી પડશે। તો તમે મને હું એડવાન્સમાં ખાડો ખોદીને તૈયાર રાખ્યો છે। તો મિત્રો તમે જોઈ શકો છો 2 બાય 2 નો ખાડો છે। આ 2 બાય 2 અને ઊંડો 1 ફૂટ જેટલો છે, બરાબર। તો હવે આપણે પ્રક્રિયા ચાલુ કરીએ રોપવાની। સૌ પ્રથમ આપણે માટીનું મિશ્રણ કરવું પડશે। તો પહેલાં તો આપણે નીકળેલી માટી લેવાની છે અને પછી સારી માટી બહારની લેવાની છે। પછી સાણિયું ખાતર વચ્ચે પાડવાનું છે। સાણિયું ખાતર એટલે દેશી ગાયનું કહેલું। પછી સારી નિતાર શક્તિ આવે એટલા માટે આ વ્હાઈટ રેતી લેવાની છે। અને આ મિશ્રણને આપણે સારી રીતે મિક્સ કરવાનું છે। આ રીતે મિક્સ કરવાનું હોય છે જેથી કરીને બધા પાર્ટિકલ્સ ભેગા થઈ જાય। તો મિત્રો તમે જોઈ શકાશો આ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। હવે આપણે પ્લાન્ટને કોથળીમાંથી છૂટો પાડી દઈએ। એના માટે આપણે ધારદાર ચપ્પુ કે સરીથી એને કાપી લેવાનું હોય છે। આ રીતે કાપી લેવાનું હોય છે અને પછી પાવડાથી આપણે અંદર જે મિશ્રિત જે માટી છે એનો થોડોક બેડ બનાવવાનો છે। આ રીતે બેડ બનાવી દેવાનું છે અને એના પર એને લઠ્ઠાને મૂકવાનો છે। આ એક કાળજીથી રોપવાની પ્રક્રિયા છે। આ રીતે મુકાઈ ગયો, બરાબર। હવે ધીરે ધીરે માટી આપણે પૂરવાની છે, છોડને કંઈ ડેમેજ નહીં થાય એ રીતે। આ રીતે ધીરે ધીરે પૂરતા જવાનું છે। હવે થોડું પૂરાય એટલે આપણે દેશી ગાયના સાણની રાખોડી નાખવાની છે અંદર, જેથી ફંગીસાઇડનું કામ કરે અને પોટાશ બી મળી રહે। આ રીતે છોડને નુકસાન નહીં થાય એ રીતે આ બધી પ્રક્રિયા પૂરી કરવાની છે। પહેલાં સમતલ કરી દેવાનું છે, ચારે બાજુ સરખું કરી દેવાનું છે। થોડું હાથથી બી કરીએ તો સારું।
થોડું પગથી દબાવી બી દેવાનું છે, જેથી અંદર કોઈ હવા રહી નહીં જાય. આ રીતે દબાવ્યા પછી આપણે જરૂરી પાણી રેડવાનું હોય છે. આ પાણી રેડા જાય એટલે થોડી વાર પછી આપણે ફંગીસાઇડનું દ્રાવણ ડેન્ચિંગ કરવાનું હોય છે. આપણે લાવ્યા છે કાર્બેન્ડાઝિમ અને મેન્કોઝિબ. તો એનું આપણે દ્રાવણ તૈયાર કરી દઈએ. એક લીટર જેટલું બનાવ્યું છે, 4 ml જેટલું નાખ્યું છે આપણે. એનું ફરતે હવે ડ્રેન્ચિંગ કરી દેવાનું છે, એટલે કોઈ ફૂગ ના લાગે. તો મિત્રો, આજે આ કીવી પ્લાન્ટેશનનું કામ અહીંયા પૂરું થાય છે. જય હિન્દ.